આ જીવને ભગવાન પડે ને હા પડે. હમણાં અમે આવતા હતા ને ત્યારે બહુ સરસ પ્રસંગ મને કીધો. એ કે અહીંથી અમે અમારો ઇતિહાસ તો મોકલશું, પણ બાજુનું કંઈક મને ગામ કીધું. મને કે સ્વામી તમને આ નહીં પડે. બાજુના ગામમાં એક બાપુને ત્યાં જ્યારે ઉનાવા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા ત્યારે ત્યાં પણ ગયા હતા. સાંભળજો, એ વખતે મહારાજની સાથે મુકુંદ બ્રહ્મચારી હતા. મુકુંદ બ્રહ્મચારીએ મહારાજ માટે ભાખરી બનાવી હતી અને એ ભાખરી મહારાજ જેમાની પ્રસાદીની ભાખરી પાછી આપી અને મહારાજ કહ્યું આ ભાખરીને આમાંથી 2 ભાખરી રાખી મૂકજો. એ 2 ભાખરી રાખી મૂકી. એ ભાખરીના આજે દર્શન થાય છે. કલ્પના કરો તમે, ભલામણ આ 3 દાડામાં બાટી જાય, ફૂગ ચડી જાય 3 દાડામાં. પેથાપુર, બોલો પેથાપુરમાં તમે કલ્પના કરો. બુદ્ધિને જરૂર પડે તો લોક મારી દો, પણ આ ઘટના પર ભગવાન શ્રી હરિની સંપૂર્ણ હૃદયમાં હા પડાવી દો. મને કે ક્યારેક તમે અહીંયા અમે કે ઘર સભામાં એડ્રેસ લખાવી દીધું છે અને પધરાવણી લખાવી છે. આપ જયારે અહીંયા આવો ને ત્યારે આપણે ભાખરીને દર્શન કરવા જશું. દરબાર બાપુની ઘેરે ભાખરી છે, એને ત્યાં આપણે દર્શન કરવા માટે જાશું. કે તમે કલ્પના કરો, આવું કાંઈક મૂકતા જાય. એને ખબર છે કે આ દુનિયામાં બહુ બુદ્ધિશાળી જેની પાસે સ્ટોક પડ્યો હોય ને એને કોઈ રીતે હા નહીં પડે, એને સ્ટોક હક નહીં લેવા દે. એટલે ઠાકોરજી કાંઈક એવી નિશાની મૂકતા જાય કે ધરતી પર અમે કોઈ સામાન્ય તત્વ નથી આવ્યા, એવી હા પડાવતા જાય. 2 ભાખરીના દર્શન થાય. નથી ભાખરી 2 દાડા 3 દાડા તો માન ટકે. ત્રીજી દી ખાવા જેવું ન રે, પણ જોવાય ખરી. બાકી 5મે દિવસે તો જોવાય નહીં. મૂળ ભાખરી નો દેખાય, ઉપર લીલ જામેલી દેખાય. અને 10 દાડા આવી ગયા ને તો ઉપર અંદર ઉપર ફરતા દેખાય. બ્રહ્મસ્વામી ખોટી વાત છે કઈ? આજ 200 વર્ષના વાણા વાઈ ગયા. બાપ ઘર સભા જે સાંભળો બધા કાન ખોલીને સાંભળજો. 200 વર્ષના વાણા વાઈ ગયા અને તેમ છતાં એ ભગવાન સ્વામિનારાયણની આપેલી ભાખરી આજે દર્શન આપે છે ને હજી ટીજ ભાખરી છે. ગજબ છે ને વાત. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.